ચૈતરભાઈ જેલમાં રહી આવ્યા। ગુજરાતના છેલ્લા 30 વર્ષના ઇતિહાસમાં મેં નથી સાંભળ્યું કે કોઈ ધારાસભ્યને જેલમાં પૂરવામાં આવ્યા હોય। આ પહેલી વાર એવું બન્યું કે ચૈતર વસાવા ધારાસભ્ય બન્યા પછી 2 વખત એમને જેલમાં પૂરવામાં આવ્યા। કોઈ ધારાસભ્યને ક્યારેય જેલ નથી થઈ। શું કામ? બધાય માસિયાઈ ભાઈઓ હતા અમારી આમ આદમી પાર્ટી વાળા સિવાય। હંપીને ખાતા, મળીને ખાતા અને ગામને બધાડતા। દોસ્તો, આમ આદમી પાર્ટીના ધારાસભ્યને પહેલી વખત ખોટા કેસોમાં જેલમાં પૂરવામાં આવ્યા। મારું કંઈક ગોઠવાઈ રહ્યું છે, હું તૈયાર જ છું। એક બેગ અલગથી રાખી છે જેલ વાળી કે જેથી કંઈક મેળ પડે તેથી કાંઈ વાંધો નહીં, લઈને ન્યા ક્યાં ખાઈ જવાના છે? જેલમાં લઈ જઈને કઈ થોડા ખાઈ જવાના છો? અને અમે તમારી હાટુ વ્યવસ્થા હારી રાખશું, એ કોઈ ચિંતા નથી। પણ મિત્રો, આજે મારે તમને વિનંતી એ કરવી છે કે આપણે આપણો આત્મા જગાડવો પડશે। હજારો પ્રશ્નો છે, ભાજપના નેતાઓને કેમ ખબર નથી પડતી કે સરકાર સુધી પહોંચાડો? હું જ્યારે ધારાસભ્ય બન્યો નવો ત્યારે મને એમ થયું કે હું આ પ્રશ્ન ગાંધીનગરમાં સરકારને કહીશ ને ખેડૂતનો આ પ્રશ્ન સરકારને કહીશ ને ખેડૂતનો ઓલો પ્રશ્ન સરકારને કહીશ। મેં આખું લિસ્ટ બનાવેલું મારા કોમ્પ્યુટરમાં કે આ જમીન માપણીનો પ્રશ્ન મુખ્યમંત્રીને રજૂ કરીશ। આ જમીનના કેળાઓના પ્રશ્ન બહુ બધા છે, ગામડાઓની અંદર જમીને જવાના રસ્તાના પ્રશ્નો ખૂબ બધા છે, એ પ્રશ્ન હું સરકારમાં રજૂ કરીશ। સિંચાઈના પાણીનો પ્રશ્ન રજૂ કરીશ સરકારમાં। મામલતદાર ઓફિસોની અંદર અનેક પ્રકારનો ભ્રષ્ટાચાર થાય છે, ખેડૂતનું કામ સમયસર નથી થતું, એ પ્રશ્ન રજૂ કરીશ। મેં આખું લિસ્ટ બનાવેલું। પણ જેવો હું ધારાસભ્ય તરીકે ગાંધીનગર ગયો તો મેં જોયું કે ભાઈ અહીંયા સરકાર બરકાર જેવું કાંઈ છે નહીં, આ તો સર્કસ છે। અહીં તો સર્કસ હાલે છે। 1.5 વર્ષે નવા મંત્રી આવી જાય છે, કોઈ મંત્રી નથી, કોઈ મુખ્યમંત્રી નથી, બધું સર્કસનો ખેલ છે। 1.5 વર્ષ સુધી એક માણસને મંત્રી બનાવે, એ મંત્રીનું પેટ, ખિસ્સું અને ગોડાઉન ભરાઈ જાય એટલે એમ કે ગાલે નીકળ, બીજાને બેહાડો। આવી રીતે મંત્રીમંડળ હાલે, તમે રજૂઆત કોને કરવા જાઓ?